અમારે ડીજે ના શ્યાર બેસ પતરા હેડી નાખે રે પતરા હેડી નાખે રે મારું બેસ હમણાં પટી જાહે તમે સ્ક્રીન પર જેવો કોઈ ડેમો વિડીયો જોયો આવું સ્ટેટસ એડિટિંગ કરવા અને બનાવવા માટે તમારે સૌથી પહેલા એલાઇટ મોશનની જરૂરત પડશે. તમારી જોડે ના હોય તો તમે પ્લે સ્ટોરની અંદરથી ડાઉનલોડ કરી લેજો. ને તો અમારા વિડીયોની ડિસ્ક્રિપ્શનની અંદર પણ લિંક આપેલી છે, તો ત્યાંથી ડાઉનલોડ કરી લેજો અને વિડીયોની અંદર એન્ડ તક બન્યા રહેજો. વિડીયોની ધ્યાનથી અને ક્લિક કર્યા વગર ના જોઈએ ત્યારે તમે એડિટિંગ કરી શકશો. તો સૌથી પહેલા અહીંયાથી એલાઇટ મોશન આવી રીતે ઓપન કરી દેવાનું છે તમારે. એના પછી તમને અહીંયા પર પ્રોજેક્ટનું જે આઇકન છે એ જોવા મળે, એના પર આપણે ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કરીએ એટલે અહીંયા વિડીયોનું મટીરિયલ ડાઉનલોડ કરીએ એ જોવા મળી જાય, તો આપણે એના પર ક્લિક કરી લેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો તમને આવાળું આઇકન જોવા મળે, અહીંયા એના પર ક્લિક કરી દેવાનું. એને ક્લિક કર્યા પછી અહીંયા વિડીયોનું ઓપ્શન ખુલીને આવી જાય, તો એના પર ક્લિક કરી દેવાનું. તો મિત્રો અહીંયા આપણી ગેલેરી ખુલી જાય, તો અહીંયાથી આપણે એક ફોટો ચેન્જ કરી લઈએ મિત્રો. બરાબર, આપણે આપણા મનપસંદનો ફોટો ચેન્જ કરી લેવાનો. તો અમે આ વાળો ફોટો ચેન્જ કરી લઈએ. ફોટાને ચેન્જ કર્યા પછી મિત્રો આપણે જે આ 3 ટપકાનું આઇકન હોય છે એના પર ક્લિક કરી દેવાનું. એના પર ક્લિક કર્યા પછી મિત્રો આ તરીકાનો ઇન્ટરફેસ ખુલીને આવે, તો 5મા નંબરના ઇન્ટરફેસ ઉપર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ ફોટો ફૂલ સાઇઝમાં થઈ જાય, તો આવી રીતે સોંગની લાસ્ટમાં આવે અને અહીંયા ક્લિક કરી દેવાનું. તો ફોટો સોંગની લાસ્ટ સુધી આવી જાય. એના પછી આપણે ફરી આવી રીતે આગળ આવી જવાનું મિત્રો. આગળ આવ્યા પછી ફોટાની ઉપર આવી રીતે ક્લિક કરી અને ફોટાની આવી રીતે મિત્રો નીચેની સાઈડ આપણે ખસેડી દેવાનું આવી રીતે મિત્રો. તો અહીંયા સોંગની નજીક આવી રીતે લાવે અને મૂકી દેવાનો મિત્રો. તો અહીંયાથી આપણો વિડીયો સ્ટેટસ એડિટિંગ થઈ જાય આવી રીતે મિત્રો. તો એડિટિંગ થયા પછી મિત્રો તમારે જે આ ઉપર આઇકન જોવા છે એના પર ક્લિક કરી દેવાનું. ક્લિક કર્યા બાદ મિત્રો અહીંયાથી તમારા મનપસંદની MB સિલેક્ટ કરી લેવાની. અમે 720 SD MB સિલેક્ટ કરી લઈએ. MB સિલેક્ટ કર્યા પછી મિત્રો આપણે જે આ સૌથી નીચે આઇકન જોવા છે એના પર ક્લિક કરી દેવાનું. તો અહીંયા આવી રીતે વિડીયો સ્ટેટસ ડાઉનલોડ થઈ જશે મિત્રો. તો અહીંયા થોડી વાર આપણે રાહ જોવી પડશે, તો આપણે રાહ જોઈ લઈએ મિત્રો. તમારે આવી રીતે ઓલરેડી વિડીયોને ડાઉનલોડ કરી લેવાનો છે મિત્રો. ડાઉનલોડ થયા પછી તમને અહીંયા આ વાળું જે ડાઉનલોડનું આઇકન આપણે જોવાય છે એના પર આપણે ક્લિક કરી દેવાનું. તો વિડીયો ગેલેરીની અંદર સેવ થઈ જાય. તો અગલા વિડીયોમાં ફરી બહુ જલ્દીથી મળીશું. જય માતાજી મિત્રો.